તેવે સમયે વિષ્ણુની પ્રેરણા થકી નારદ ત્યાં પહોંચ્યા ત્યારે તેમને સમજાવવા લાગ્યા, હે હરીશા, તમે પિતાની આજ્ઞા મુજબ સમજ્યા વિના સૃષ્ટિ રચવા કેમ તૈયાર થયા છો? તે ઉપરથી તેમણે વિચાર કર્યો અને જે રસ્તેથી પરત ફરાતું નથી તેવા મોક્ષના રસ્તાને ગ્રહણ કર્યો. શોકમાં ખોવાયેલા દક્ષને મેં કહેલ દેવ પ્રબળ છે. તે પછી દક્ષે સબલાશ નામના 1000 પુત્રને ઉત્પન્ન કર્યા. તેમણે સૃષ્ટિ રચવા આદેશ કરી દીધો. તેથી તેઓ પણ તપ કરવા હરેશ્વરના રસ્તે ગયા. નારદે ત્યાં પહોંચીને ક્રોધમાં આવીને ધમધમી ઉઠ્યા. યોગાનું યોગ નારદ ફરતા ફરતા દક્ષને ત્યાં આવ્યા. દક્ષ ક્રોધિત બનીને કહે, અધમ નારદ, તે મારા પુત્રોને સાધુઓના માર્ગે વાળ્યા છે. તેઓ હજી બાળક હતા અને પુત્ર તરીકેના ઋણમાંથી પણ મુક્ત નહોતા થયા, પણ આ તે નિર્દયતાનું કામ કર્યું છે, અકલ્યાણનું કામ કર્યું છે. અને હર્ષદ દાદાના ફેમિલી છે. બોલવું જોઈએ, તાળી પાડો તો મારા રામની. એમ શું કામ કીધું કે ભાઈ તમે તાળી પાડો, રામનું નામ લેવાય કે ન લેવાય તો પછીની વાત છે, પણ તમે તાળી પાડશો તો તમને બીપી નહીં થાય અને તમારા શરીરની અંદર બધા પોઈન્ટ જ્યારે દબાશે ને ત્યારે તમારું મન પ્રફુલ્લિત ને ફ્રેશ રહેશે. તો જેણે જેણે માં ભગવતીના ખોડિયારમાંના સાનિધ્યમાં આ જ્ઞાન યજ્ઞની અંદર જે કઈ આહુતિ આપી છે એ બધાને માં ભગવતી ખૂબ 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 લાભ આપે. અને માં ભગવતીને પ્રાર્થના કરું જેણે જેણે તન મન ધનથી જેને પણ અનુદાન આપે છે અને હજી પણ આપતા રહેશે. હજી પણ 6 દિવસની કથા આપણી બાકી છે. એ સમય દરમિયાન જેને પણ ઈચ્છા હોય ને તો ફૂલની પાખડી રૂપી વરસજો અને નાનું મોટું બધું જ જવાબદારીપૂર્વક ભરતભાઈએ આ કામ ઉપાડ્યું છે. તો ભરતભાઈ માટે પણ એકવાર જોરદાર તાળીયા. આનંદની લહેર ક્યાંથી ક્યાં કેમ ઉઠે અને ક્યાં પૂરી થાય કઈ નક્કી ન હોય. આ તો પાણીના વેણ જેવું છે, જ્યાં ઢાળ હોય ને ત્યાં દળતું દળતું ચાલી જાય. તો આપણે માની વાત કરી કે માના ઋણમાંથી ક્યારે આપણે મુક્ત નથી. આજે મા શબ્દ એક રટણમાં એટલા માટે આવી ગયો કે આજે મા ભગવતી ખોડિયાર માના પરમનેન્ટ હંમેશ માટેનું એક બેસણું થઈ ગયું. મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા આજે થઈ, તો એને લઈને પણ મા શબ્દ આજે યાદ આવ્યો. હર્ષદ દાદાને હું પ્રાર્થના કરું કે આપણને એની વાણીનો લાભ આપે. પૂજ્ય હર્ષદ દાદા. પ્રભુ નથી કોયનું રે મારું
મોટા પુરુષના આશરે અતિ મોટા પુરુષના આચરણ નથી કોઈનો રે તારા પડશે જન્મ જન્મના પાપયંત કાળે પ્રભુ નથી કોઈનું રે તાર પ્રભુ સંગાથે સદા પિતરી રે મરે જાઓ મેલીને ધન માલયંત કાળે પ્રભુ નથી કોઈનું રે એવું સમજીને ભજો ભગવાનને રે વિધાતા પયંત કાળે સગો નથી કોઈનો રે તરત છે ત્રીજી દિના પાપયંત કાળે પ્રભુ મરી જાવું મેલીને ધન માલયંત કાળે સગો નથી કોઈનો રે મરે જાઓ મેલીને ધન માલયંત આપશે રે દેવાનંદના જય દુઃખિતા પૂરણ પામયંત કાળે પ્રભુ નથી કોઈનો રે તાર પ્રભુ જંગાત નટ ભીતરી રે હર હરી સંગાતે દ્રઢ પિતળી રે હરી જંગાત મીરાબાઈ કૃષ્ણ ભજા તમને ખબર છે કે નહીં મીરાબાઈ કૃષ્ણ ભજા તમને ખબર છે કે નહીં ભલે મારે ઝેર પીધા તમને ખબર છે કે નહીં મને મારે ઘેર પીધા તમને ખબર છે કે નહીં રામ બોલો કે શામ બોલો તમે મુખમાં જીવ છે કે નહીં રામ બોલો કે શામ બોલો તમે મુખમાં જીવ છે કે નહીં રામ બોલો કે શ્યામ બોલો તમને મુખમાં જીવ છે કે નહીં અરે બંને હાથે તાળી મારો જોર છે કે નહીં બંને હાથે તાળી પાડો હાથમાં જોડ છે કે નહીં બંને હાથે તાળી પાડો હાથમાં જોર છે કે એ નહીં બંને હાથે તાળી પાડો હાથમાં જોડ છે કે નહીં બંને હાથે તાળી પાડો હાથમાં જોર છે કે નહીં ઉભા થઈને નૃત્ય કરો મુખમાં જોડ છે કે નહીં ઉભા થઈને નૃત્ય કરો, પગમાં જોર છે કે તારી નહીં હાથી ખોટી વાતો રે એ જગમાં પડી રહેશે તું રે એ જગમાં પડી રહે તારી હાથી ખોટી વાતો રે જગતમાં પડી રહેશે. તારા પાવ વિખાઈ જાશે તારો પંખીડાનો માળો રે લોકમાં સુખાઈ જશે. તારા પંખીડાનો માળો રે તો લોકમાં એ ગુણ ધણી સીધું કાળને રે સંહારે કામ કેવું ઘેર જામ ગમતું નથી હવે તો મારું લાલા રે ઘેર જાઉં ગમતું નથી. યોરું કાળો રંગ રેલિયો ઘેર જામ ગમતું નથી ઘેર જાઉં ગમતું નથી. ભગવાન શ્રી રાધે 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 તને મળ્યો રૂડો મન તોલે બાંધી લે ને બોલું પાછું તને મળ્યો રૂડો મન તોલે બાંધી લે ને બોલું પાછું તને બીજું કહે છે ને રોતાનો સફળ જાશે તને બીજું કહે છે ને રોતાનો સફળ જાશે કોણ જાણે શકા કાળ રે રે સવાર કાલ કેવું થશે એ હવારે કાલ કેવું થાય હવારે કાલ કેવું થશે સવારે કાલ કેવું થાય જય હો મોહિની કલ્યાણપતિ મહાદેવ કી જય ગુપ્ત ખડિયાર માત માત કી કી જય જય.
કોણ જાણી શકે કાળને કે કાલ સવારે કેવું થશે? સંતોની પાસે એક જ ભાષા છે. સાધુ સંત ત્યાગી યોગી જતી સતી મહાસતી તપસ્વી એના પાસે છે ને એક જ ભાષા છે. તમે જ્યારે એના શરણમાં જાઓ ને ત્યારે એક જ વાત કરે કે તમે છે ને પ્રેઝન્ટમાં જીવતા શીખો. લીવ ઇન પ્રેઝન્ટ. તમે વર્તમાનમાં જીવો, ભૂતકાળમાં ન જીવો. કાલે આમ થયું તું, પરમ દિવસે આમ થયું તું, ગયા વર્ષે આમ થયું તું, એના પછીના વર્ષે આમ થયું તું. ઈ તો મરી ગયેલો કાળ છે. ભૂત એટલે મરી ગયેલો કાળ. ભૂતકાળ, કાળ એટલે સમય, અને ભૂત એટલે મરી ગયેલું, વીતી ગયેલું. વીતી ગયેલા સમયને યાદ કરી કરીને રોવાની આપણામાં ઘણી ટેવ છે, તમારામાં ને મારામાં. અરે વીતી ગયું સો ગયું, એ ભૂતકાળ છે અને ભવિષ્યની ખબર નથી. કોણ જાણી શકે કાળને કે આવતીકાલે શું થશે? ભગવાન શ્રી રામ પણ જાણી નતા શક્યા કે કાલે સવારે શું થવાનું છે. તો તમે રહેવું તો મનુષ્ય છીએ, આપણે કેવી રીતે જાણી શકીએ? તો કાલની ચિંતા ન કરવી. બાપ ગુરુ શરણમાં જો સાચા દિલથી માથું મૂકી દીધું હોય ને તો કાલની ચિંતા કર્યા વગર આજમાં અત્યારે આ ક્ષણે એક પ્રેઝન્ટ, લીવ ઇન પ્રેઝન્ટ, અત્યારે જીવી લેવાની વાત છે. બાપ વર્તમાનમાં જેને જીવતા આવડી ગયું ને એ જીવતા શીખી ગયા. કહેવાની વાત એ છે કે વર્તમાનમાં જેને જીવતા આવડી ગયું ને એને જીવનમાં ભવિષ્યની પણ ચિંતા નથી અને જે ગયું એના માટે કઈ શોક નથી. ઈશ્વરનું આ તંત્ર જો સમજાઈ જાય ને તો સુખ દુઃખનો પાર આવી જાય. ન પાપો ન પુણ્યમ ન સુખો ન દુઃખમ ગતિસ્વમ ગતિસ્વમ ત્વમેકા ભવાની. પાપ પણ નથી અને પુણ્ય પણ નથી, સુખ પણ નથી અને દુઃખ પણ નથી, તારું નથી, મારું નથી, દિવસ નથી, રાત નથી. એક પલ, એક ક્ષણ અને એક ક્ષણની પણ કરોડમાં ભાગની એક ક્ષણ જીવનની અંદર જો જ્ઞાન પ્રાપ્તિ થઈ જાય ને તો દુઃખ ના રહે. જે સમય તમારી સામે આવ્યો છે એ સમયની અંદર જીવી લેવું, આવું શીખડાવે છે. એ જ સમયની અંદર જીવી લેવું, વર્તમાનમાં રહેવું, આવું શીખવાડે છે સંતો. જેને ભવિષ્યની કાંઈ ચિંતા નથી અને જે કાંઈ થઈ ગયું એના માટે કોઈ અફસોસ નથી. વર્તમાનમાં જીવવાની વાત કહી છે. અનંત સૃષ્ટિનો માલિક પરમ તત્વ શિવની વાત આપણે કરીએ છીએ કે બ્રહ્મા અને વિષ્ણુની વચ્ચે પણ ભીષણ યુદ્ધ થયું તો અગ્નિના સ્તંભ રૂપે પ્રગટ થયા અને એનો ક્યાંય છેડો નથી, એનો કોઈ અંત નથી, એની કોઈ શરૂઆત નથી. જેનો છેડો ન મળ્યો એને સ્તંભમાં એ રીતે પ્રગટ થઈ અને અગ્નિના સ્તંભ રૂપે એક દાખલો આપણને આપ્યો છે. તમને રામ ગમતા હોય તો તમે રામની પૂજા કરો. કોઈને કૃષ્ણ ગમતા હોય તો કૃષ્ણની પૂજા કરે, કોઈને સ્વામિનારાયણ ભગવાન ગમતા હોય તો કોઈને એ પૂજા કરે, કોઈ સાંઈ બાબા ગમતા હોય તો કોઈને ઈ. પણ આ બધા સાકાર રૂપે જેને તમે જોઈ રહ્યા છો એ સાકાર રૂપ એક નિરાકાર રૂપમાંથી આવેલું છે. એટલે પરમ તત્વ પરમાત્મા શિવ એ નિરાકાર છે, એ પરમ તત્વ છે. તમે પાણીને ગમે તેવા વાસણમાં ભરો તો એવો આકાર લઈ લે. એમ તમારી શ્રદ્ધાનો દીવડો જ્યાં જ્યાં પ્રગટ્યો હોય એવો આકાર તમે લઈ લો, પણ લક્ષ્ય વિહીન ન હોવા જોઈએ. લક્ષ્ય વિહીન એટલે નુગરા. તમે નુગરા ન હોવા જોઈએ. તમારા દિલમાં, તમારા મનમાં, તમારી અંદર એક એવું ચહેરો, એક એવું સાનિધ્ય, એક એવો આકાર
પાક્કો હોવો જોઈએ કે મારે આના જેવું બનવું છે. અને જેણે ગુરુ કર્યા અને ગુરુ કર્યા પછી સંપૂર્ણ રીતે એસબીટી સરેન્ડર બિલીફ ટ્રસ્ટ પૂરી રીતે શરણાગતિ જેણે ગુરુની લીધી છે એનો પૂરેપૂરો રૂપ અને આકાર ગુરુ જેવો બની ગયો છે બાપ. પણ જો લક્ષ્ય વિહીન હો તો તમે કેવા ખાતર કહેતા હોય કે આ મારા ગુરુ છે પણ એનો આકાર તમને ન મળે, એમના ગુણ તમને ન મળે, એનું રૂપ તમને ન મળે. રૂપ, ગુણ અને આકાર જો એકલવ્યની ભક્તિ માત્રથી એક ફોટો રાખીને જો ભક્તિ કરીને એ બધી વિદ્યા પ્રાપ્ત કરી લેતા હોય તો તમે વિચાર કરો કે તમે જો એના સાનિધ્યમાં રહેતા હો, ફોટામાં નહીં, જીવતા જાગતા વ્યક્તિ સાથે તમે રહેતા હો, જેને તમે ગુરુ કહેતા હો, તો એના ગુણ, એની સેવા, એનો ભાવ, એનો પ્રેમ તમારામાં ન આવે, મારામાં ન આવે? આવે જ બાપ. કારણ કે ગુરુ ગોવિંદ दोनों खड़े किसको लागू पाए, बलिहारी गुरु आपनी के गोविंद दियो दिखाए. પરમાત્માના દર્શન કરાવી દીધા હોય ને તો એ ગુરુ કરાવી શકે. પરમ તત્વની જો તમને ઓળખ કરાવતો હોય ને તો ગુરુ કરાવે. આ સત્ય રામની ઓળખ કોઈ કરાવતું હોય ને તો ગુરુ કરાવે છે બાપ. અને એટલે જ ગુરુ મહાન છે. ભગવાને પણ ગુરુને મહાન કીધું છે કે સૌથી મોટું જગતમાં કોઈ હોય તો ગુરુ છે. જ્ઞાન અનેક પ્રકારનું હોય પણ આધ્યાત્મિક ક્ષેત્રનું જ્ઞાન એક એવું જ્ઞાન છે કે આ પૃથ્વી ઉપરની દરેક વસ્તુનો જ્યારે અંત આવે ત્યાંથી આધ્યાત્મ શરૂ થાય. કારણ તમે થાકી જશો બાપ, ગમે તેટલી મથામણ કરશો, ગમે તે વિષય માટે દોડશો, આખરે થાકી જશો અને છેવટે ગુરુની યાદ આવે છે. કારણ કે જેને પ્રાપ્તિ થઈ ગઈ છે, શિવની પ્રાપ્તિ, પરમ તત્વની પ્રાપ્તિ, પરમ તત્વની પ્રાપ્તિ થયા પછી ગુરુ પોતાના સેવકને આશીર્વાદ આપે છે અને શિષ્યને તો એના પોતાના નામની મોહર પણ આપી દે છે બાપ. અને બાપ કરતા બેટો સવાયો હોય. સાચા દિલથી આપેલા આશીર્વાદ હંમેશા ફળતા હોય છે. બાપ કરતા જો બેટો આ સંસારમાં સવાયો હોય તો આ તો ગુરુની વાત કરી. जिस पे तेरा हाथ હોય, શું કીધું? કે जिस पे तेरा हाथ હોય वो तुझसे बड़ा હોય. જેની ઉપર પણ તારો હાથ પડે ને તો આંખમાં કરુણા હશે, આંસુડાની ધાર હશે અને કરુણાની સાથે આંખો ભીની હશે અને ગુરુ કહેતો હશે કે જા બાપ, તું મારી કરતા સવાયો થા. એ ગુરુની વાત કરું છું. લોભી ગુરુને લાલચી ચેલાની વાત નથી. લોભી ગુરુ લાલચી ચેલા મિલે અકેલા કરે ઠેલમ ઠેલા એની વાત નથી કરતી બાપ. આ તો હૃદયની વાત કરું છું કે જ્યારે તમે કોઈને પોતાના કહો ને ત્યારે પોતાના પ્રાણ પણ એના માટે મૂકી દેવાની ખુમારી તમારામાં હોય ને ત્યારે તમે એને પોતાના કહો બાપ. અને જીવનમાં જો તારી ન દે ને તો ગુરુ નથી. ગુરુ શબ્દ એટલો સહેલો નથી. અંધકારમાંથી પ્રકાશમાં જે લઈ જાય છે એ ગુરુ છે. સાવરકુંડલા ગામ, અમરેલી જિલ્લો, ગુજરાત રાજ્ય, ભારત દેશ અને આવા અનેક દેશ આ પૃથ્વી ઉપર છે. અને આખાય વર્લ્ડ એટલે કે આખાય દુનિયાની વસ્તી ચોપડા ઉપર લખેલી આજે 700 કરોડ છે. માથા 700 કરોડ માથા ચોપડા ઉપર લખેલા. જે નથી ચોપડા ઉપર લખેલા એ જુદા. 700 કરોડ મનુષ્ય અલગ અલગ દેશમાં, અલગ અલગ વેશમાં, અલગ અલગ ભાષામાં
અલગ અલગ ભગવાનને માનનારા, અલગ અલગ રૂપને પૂજનારા, આવા 700 કરોડ છે માથા. અને ગુરુ જયારે આશીર્વાદ આપે ને ત્યારે એમ કે જા લવ, પીસ, નોલેજ, સેલિબ્રેશન તું ફેલાવા જગતની અંદર. 4 જ વસ્તુ જગતની અંદર જરૂરી છે, 4 જ વસ્તુ: પ્રેમ, શાંતિ, જ્ઞાન અને ઉત્સવ. બસ આ 4 જો મળી જાય ને તો બધું મળી જાય બાપ. ગુરુ કહે છે કે જા અસ્તિત્વની અંદર તું વિલીન થા. એ પહેલા તું આ અસ્તિત્વને એ કહે કે ખરેખર આપણું કોઈ છે, ચિંતા ન કરો. આ પ્રકૃતિના નિયમ છે. પુરુષ અને પ્રકૃતિથી બનેલું આ જીવન છે. પ્રકૃતિના નિયમ પ્રમાણે આ પ્રકૃતિ કામ કરે છે. એ જ પ્રમાણે નક્ષત્ર, એ જ પ્રમાણે 12 રાશિ, એ જ પ્રમાણે 9 ગ્રહ, બધું જ એના વ્યવસ્થિત કોમ્પ્યુટરમાં ચાલી રહ્યું છે. અને પરમાત્માનું કોમ્પ્યુટર છે ને એ આપણા માણસના બનાવેલા કોમ્પ્યુટરથી 1000 ગણું સૂક્ષ્મ છે. આપણને તો વાર લાગે હજી ફ્લોપી નાખતા ને ફ્લોપી ડિલીટ કરતા, એને 1 સેકન્ડની વાર નથી લાગતી. એ પલમાં રાયનો પહાડ બનાવે અને પલમાં પહાડની રાય બનાવે. આ અસ્તિત્વની વાત કરું છું. કે વગર ટેકાના આભને ઉભો રાખ્યો છે એને. ગુરુ તારો પાર ન પાયો, ગુરુ તારો પાર ન પાયો, આદિ અને અંત ન